શું તમે ભોજન લેતી વખતે આ 3 ભૂલો તો નથી કરતા ને? જો તમે આ 3માંથી કોઈ પણ ભૂલ કરતા હોય તો માતા લક્ષ્મી નારાજ થાય છે. કઈ 3 ભૂલો એ જાણતા પહેલા મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. પહેલું, જમતી વખતે ક્યારેક ક્રોધ ન કરવો જોઈએ. જમતા જમતા જો તમે ક્રોધ કરો છો તો માતા લક્ષ્મી, માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે, ક્રોધાત ક્ષયતિ પુણ્યમ, અર્થાત ક્રોધ કરવાથી પુણ્યનો નાશ થાય છે, ક્ષય થાય છે. જમતી વખતે ઊંચા અવાજે ન બોલવું જોઈએ. જમતા જમતા વચ્ચે ઊભું ન થવું જોઈએ. અને જમ્યા પછી આપણે મોટામાં મોટી ભૂલ એ કરીએ છીએ કે જે થાળીમાં આપણે ભોજન લીધું છે એ જ થાળીમાં હાથ ધોઈએ છીએ, એટલે કે આપૂષણ કરીએ છીએ. આ જ મોટી ભૂલો આપણે કરતા હોઈએ છીએ. ક્યારે પણ જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ. આ બાબતનું ધ્યાન રાખવાથી માતાજી જરૂર તમારી ઉપર કૃપા કરશે. અને મારા વિડીયોને તમે લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો. જય માતાજી.